સુઈગામની પાટણ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો। સુઈગામ તાલુકાના સરહદી વિસ્તાર એવા પાટણ ગામમાં આવેલ પ્રાથમિક શાળાના ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધોરણ 8ની દીકરીઓ ચોથા રાસુએ રડી પડી હતી। આંખમાં આંસુ સાથે પાટણ પ્રાથમિક શાળામાંથી વિદાય લીધી હતી। ધોરણ 8ના વિદ્યાર્થીઓએ સ્મૃતિ ચિહ્ન યાદગીરી સ્વરૂપે સરસ્વતી દેવીનો ફોટો જેની કિંમત 5100 અને એક હેન્ડ વોચ જેની કિંમત 1400ની શાળાને ભેટમાં આપી હતી। આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ભરતભાઈ ગૌસ્વામીએ આશીર્વચન આપ્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓના પ્રિય યુવા શિક્ષક એવા પરેશકુમાર વેચિયા અને રમેશભાઈ ચૌધરી હિરેનભાઈ શિક્ષક દ્વારા શાળાના વિદાય લઈ રહેલ વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન આપ્યું હતું અને આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓને પાતાભાઈ વેચિયાના હસ્તે બટાકા પૌવાનો નાસ્તો અપાયો હતો। આ કાર્યક્રમમાં શાળાના શિક્ષક સ્ટાફ હરખાભાઈ પ્રજાપતિ, માનાભાઈ પ્રજાપતિ, ભૂરાભાઈ પ્રજાપતિ, લાલાભાઈ સોલંકી, અસ્મિતાબેન રાજપૂત સમગ્ર શિક્ષક ટીમે વિદ્યાર્થીઓને આશીર્વચન આપી વિદાય આપી હતી। આ પ્રસંગે મીડિયાકર્મી મેહુલભાઈ વેચિયાએ શાળાના વિદ્યાર્થીઓને શિક્ષક વિશે સવાલ કરતા શાળાની વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પાટણ પ્રાથમિક શાળામાં યુવા શિક્ષક પરેશકુમાર વેચિયાના આવ્યા પછી શાળામાં શિક્ષણમાં ખૂબ જ સુધારો આવ્યો છે। અહેવાલ મેહુલકુમાર વેચિયા, સુઈગામ, બનાસકાંઠા।